માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ બનાવી રહ્યું છે દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ। રાજકોટ જામનગર હાઈવે પર રામપર ખાતે 30 આ અંગેની માહિતી આપતા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાન શિવાનંદ આશ્રમના અધ્યક્ષ તેમજ સદભાવના વૃદ્ધાશ્રમ સંરક્ષક પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું કે એકર જગ્યામાં 300 કરોડના ખર્ચે બનશે વૃદ્ધાશ્રમ। 7 માળના 4 બ્લોકમાં 1400 રૂમ ધરાવતો અતિ વિશાળ વૃદ્ધાશ્રમ બનાવાશે। આશ્રમમાં 5000 વડીલો રહી શકે તેવી વ્યવસ્થા કરાશે। નવા વૃદ્ધાશ્રમમાં મંદિર, અન્નપૂર્ણા ગૃહ, પુસ્તકાલય, કસરતના સાધનો, દવાખાનું, ગાર્ડન, કોમ્યુનિટી હોલની સુવિધા હશે। હાલ સદભાવના વૃદ્ધાશ્રમ 650 વડીલોની સેવા કરી રહ્યું છે। નવા બનનારા વૃદ્ધાશ્રમના લાભાર્થે 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। સમાજ માટે ઉપયોગી એવા આ કાર્ય માટે શારદા પીઠના શંકરાચાર્ય પૂજ્ય સદાનંદ સરસ્વતીજી તેમજ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીજીના આશીર્વાદ પણ મેળવવામાં આવ્યા છે। 1-1.5 વર્ષ પહેલા જમીન લીધી 30 એકર, એનું મેં અને પૂજ્ય મોરારી બાપુએ ખાતમુહૂર્ત કર્યું। ફર્સ્ટ ફેઝનું કન્સ્ટ્રક્શન એપ્રિલમાં પૂરું થશે। એમાં અમે 5000 વૃદ્ધોને આવા રાખવાની પરિકલ્પના છે અમારી, અને એની અંદર જે બેડ રિડન હોય કે જે ડાયપરે બદલવા પડતા હોય, ખવડાવવા પડતા હોય, બધાને અમે રાખશું। એના માટે મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ, ડ્રાઈવર્સ, આયા, એ બધા લોકોને રહેવાની વ્યવસ્થા સાથેનો એવો પ્રકલ્પ રામપર ગામ રાજકોટ પાસે શરૂ કર્યું છે। અને એ નિમિત્તે ફંડફાળો ઊભો કરવા માટે અને જાગૃતિ લાવવા માટે કે આ સમાજનું ઉત્તરદાયિત્વ છે કે આપણે જેને કહે ને પીપલ હેલ્પ પીપલ, સમાજ સમાજને મદદ કરે। સરકાર તો કરે, પણ આપણે આપણી રીતે આપણા ભાઈઓને જ્યારે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી વર્તીએ છીએ ત્યારે એ ભાવનાનો પ્રસાર થાય એ હેતુથી આ વૃદ્ધાશ્રમનું કથા છે। 30 લાખ વૃક્ષો અમે 12 થી 15 ફૂટના કર્યા છે। એ 4-5 હજાર વૃક્ષ પાસે આખી ટીમ અમારી રહેતી હોય છે, મજૂરો, ટેન્કર, ટ્રેલર, બધું સાથે, અને એગ્રીકલ્ચર, એનું પાણી પાવું, ખાતર આપવું, એવી પણ અમારી ઈચ્છા છે કે 1,40,00,000 આવા વૃક્ષો વાવવા ટૂંક સમયમાં। આ બે મુખ્ય ઉદ્દેશ્ય માટે 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી પૂજ્ય મોરારી બાપુની રામકથા છે। સવારે કથા હશે, એની સાથે સાથે સંસ્કાર ને સેવાના પ્રકલ્પો પણ છે। 25,000 બ્લડની બોટલ ડોનેશન લેવું, એવી પણ આખું પ્લાનિંગ છે। બાળકોને માતા પિતા પ્રત્યે ભાવ જાગે, સંસ્કાર થાય, એટલે માતૃપિતૃ વંદનાનો છે કાર્યક્રમ, ગુરુ વંદનાનો પણ કાર્યક્રમ છે।